તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો કે ગૌણ માહિતી શું છે, એના પ્રાપ્તિ સ્થાનો કયા છે, એની ચર્ચા કરવાના છીએ. આ આપણા 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. તો હવે લઈએ છીએ ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા. ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાનો છે, એક પ્રકાશિત અને બીજું બિન પ્રકાશિત. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી. તો શરૂ કરતા પહેલા આપણે ગૌણ માહિતી શું છે એની સમજણ હોવી જોઈએ. મિત્રો, તમે જે માહિતી એકત્રિત કરો છો એ બે પ્રકારની હોય. એક પ્રાથમિક માહિતી અને બીજી ગૌણ માહિતી. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક પોતાની જાતે પ્રથમ વખત માહિતી મેળવે તેને પ્રાથમિક માહિતી કહે છે. અને જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક અન્ય કોઈ વ્યક્તિ દ્વારા એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે છે ત્યારે એને ગૌણ માહિતી કહે છે. દાખલા તરીકે ભારત સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરીની માહિતી એકત્રિત કરે છે. તો ભારત સરકાર ખુદ એના પ્રતિનિધિ લોકોના ઘેર ઘેર જઈને માહિતી એકત્રિત કરે છે. તો એમના માટે એ માહિતી પ્રાથમિક કહેવાય. પણ જ્યારે તમે કોઈ ચોપડીમાં વાંચો છો કે ભાઈ ભારતની વસ્તી આટલી છે, કે ન્યૂઝપેપરમાં જુઓ છો કે ભાઈ ભારતની વસ્તી આટલી છે, તો એ તમારા માટે ગૌણ માહિતી કહેવાય. કેમ કે તમે જાતે એકત્રિત નથી કરેલી, પણ અન્ય કોઈ વ્યક્તિએ એકત્રિત કરેલી માહિતીનો તમે ઉપયોગ કરો છો, તો એ તમારા માટે ગૌણ માહિતી કહેવામાં આવશે. એટલે અન્ય કોઈ વ્યક્તિ છે, એને માહિતી શોધેલી છે ને તમે એનો ઉપયોગ કરી રહ્યા છો, તો એ તમારા માટે ગૌણ માહિતી બની જાય છે. દાખલા તરીકે તમે એકાઉન્ટની ચોપડી ભણશો કે ઇકોનોમિક્સની ચોપડી ભણશો, એમાંથી ઘણી બધી માહિતી મળશે. મિત્રો, એ માહિતી તમે જાતે નથી મેળવેલી, એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે મેળવેલી છે. એટલે એ માહિતી એમના માટે પ્રાથમિક માહિતી કહેવાય. અને જ્યારે તમે એમની એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરો છો તો એ ગૌણ માહિતી કહેવામાં આવશે. તમે રોજ સવારે પેપર વાંચો છો કે ભાઈ આ જગ્યાએ એક્સિડન્ટ થયો ને આટલા વ્યક્તિ મૃત્યુ પામે, આટલા ઘાયલ થયા. હવે એ માહિતી તમે જાતે જઈને એકત્રિત નથી કરી, પણ એ માહિતી તમે ન્યૂઝપેપર વાંચીને એકત્રિત કરેલી છે. એટલે એ માહિતી તમારા માટે ગૌણ માહિતી કહેવાય. પણ એ ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કર છે, એનો રિપોર્ટર ઘટના સ્થળે જાતે ગયો હશે અને જાતે જઈને એને માહિતી લીધી હશે, તો એના માટે પ્રાથમિક છે. અને તમે ન્યૂઝપેપર વાંચીને માહિતી લીધી તો એ તમારા માટે ગૌણ માહિતી છે. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક અન્ય કોઈ વ્યક્તિએ એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે છે ત્યારે તે માહિતી તેના માટે ગૌણ માહિતી બની જાય છે. હવે આપણે ચર્ચા કરી કે આ ગૌણ માહિતી મળશે ક્યાંથી, એના પ્રાપ્તિ સ્થાનો કયા છે. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરીએ છીએ કે ભાઈ ગૌણ માહિતી ક્યાંથી મળી શકે. તો મિત્રો, ગૌણ માહિતી છે એમાં બે પ્રકાર છે, એક પ્રકાશિત માહિતી અને બીજી છે બિન પ્રકાશિત માહિતી. પ્રકાશિત માહિતીનો મતલબ એ થયો કે જે માહિતી પ્રકાશિત થયેલી હોય છે, જે માહિતી તમે કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત કરી શકો છો, તો એ માહિતી પ્રકાશિત માહિતી કહેવાય.
અને અમુક માહિતી ક્યારે પણ પ્રકાશિત કરેલી હોતી નથી, તો એને ગૌણ માહિતી કહેવામાં આવે છે. તો જોઈએ પ્રકાશિત માહિતી એટલે પબ્લિકેશન થયેલી માહિતી જોઈએ છે. તો પહેલું છે મિત્રો સરકારી પ્રકાશનો. સરકારી પ્રકાશનો જેને ગવર્મેન્ટ પબ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા એવા બધા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમય માહિતી પૂરી પાડે છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO. મિત્રો એનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછી શકાય. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ ICAR. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ વગેરે. આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે. તો મિત્રો સરકારી પ્રકાશન, મિત્રો સરકાર બે પ્રકારની હોય. ગાંધીનગરથી જે સંચાલન કરે છે રાજ્ય સરકાર છે અને દિલ્હીથી જે સમગ્ર દેશનું સંચાલન કરે છે કેન્દ્ર સરકાર છે. તો મિત્રો આ બંને સરકારો એવી છે કે આ બંને સરકારો ઘણી બધી આંકડાકીય માહિતી એકત્રિત કરવાનું કામ કરે છે અને પ્રજાની જાણકારી માટે તેઓ માહિતી પ્રકાશિત કરે છે. હવે આ લોકો જાતે માહિતી એકત્રિત કરે છે તો એમના માટે પ્રાથમિક માહિતી કહેવાય. અને જ્યારે આપણે એમની એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ માહિતી આપણા માટે ગૌણ બની જાય છે. દાખલા તરીકે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંગઠન. મિત્રો આ ભારત સરકારનું એક સંગઠન છે. એ ભારતની અંદર ગરીબી, બેરોજગારી, કુપોષણ ને લગતી માહિતી એકત્રિત કરે છે. હવે એ લોકો જાતે માહિતી એકત્રિત કરે છે એટલે એમના માટે પ્રાથમિક માહિતી કહેવાય. અને એ લોકો જ્યારે માહિતી એકત્રિત કરે પછી એ માહિતી ન્યૂઝપેપર વાળાને આપે કે ન્યૂઝ ચેનલમાં આપે કે વેબસાઇટ પર અપલોડ કરે અને આપણે એમાંથી જ્યારે માહિતી પ્રાપ્ત કરીએ ત્યારે એ માહિતી આપણા માટે ગૌણ માહિતી બની જાય છે. રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO. મિત્રો NSSO છે એ કેન્દ્ર સરકારનું સંગઠન છે. એ પણ ભારત માટે ઉપયોગી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરે છે અને કેન્દ્ર સરકારને આપે છે. એ લોકોએ જાતે માહિતી એકત્રિત કરી છે તો એમના માટે પ્રાથમિક છે. પણ એ લોકો જ્યારે આ માહિતી પ્રકાશિત કરે ન્યૂઝપેપર કે ચેનલમાં અને તમે એમાંથી માહિતી લો તો એ ગૌણ બની જાય છે. હવે ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. મિત્રો આ 2021 ચાલે છે. આ વર્ષે ભારતની વસ્તી ગણતરી થશે તો આ સાલ ભારતની વસ્તી ગણતરીનું કામ ચાલુ થવાનું. હવે ભારત સરકાર વતી શિક્ષકો લોકોના ઘેર ઘેર જઈને ભારતની વસ્તી વિશેની માહિતી એકત્રિત કરશે.
તો એ માહિતી ભારત સરકારે જાતે એકત્રિત કરેલી છે, એટલે એ માહિતી ભારત સરકાર માટે પ્રાથમિક છે. અને જ્યારે એ લોકો માહિતી પ્રકાશિત કરે અને તમે જ્યારે એમાંથી માહિતી પ્રાપ્ત કરો છો તો એ માહિતી ગૌણ બની જાય છે. ખેતીવાડી સંશોધન ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR. મિત્રો ICAR જે છે એ પણ ભારતમાં જે ખેતીવાડીમાં સંશોધન થાય છે, નવા નવા બિયારણ, નવા નવા ખાતર, નવી નવી જંતુનાશક દવાઓ ને લગતી માહિતી એકત્રિત કરીને પ્રકાશિત કરે છે, તો આપણને એમાંથી ગૌણ માહિતી મળી શકે છે. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, આ ગુજરાત સરકારનું પણ સંગઠન છે. એ લોકોની જે માહિતી છે એમાં જથ્થાબંધ ભાવનું સૂચકાંક, એટલે કે ભારતમાં મોંઘવારી કેટલી છે એને લગતી માહિતી તમને ન્યૂઝ ચેનલમાં મળતું હશે કે ભાઈ ભારતમાં મોંઘવારી આટલી થઈ. આયાત નિકાસના આંકડા, મિત્રો બીજા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ભારતમાં લાવવામાં આવે ને આયાત કહેવામાં આવે, અને ભારતમાં ઉત્પન્ન થયેલી વસ્તુ બીજા દેશને વેચવામાં આવે તો એને નિકાસ કહેવાય. તો એ આયાત નિકાસના આંકડા પણ એ લોકો પ્રકાશિત કરે છે. જન્મ મરણના આંકડા, અત્યારે રોજ તમે ટીવી જોતા હશો તો આટલા કોરોના પેશન્ટ છે અને આટલા મૃત્યુ પામે, આટલા સાજા થયા. હવે એ લોકોએ જાતે માહિતી એકત્રિત કરી છે તો એમના માટે પ્રાથમિક છે. અને આપણે ટીવીમાં કે ગુજરાત સમાચાર કે સંદેશમાંથી માહિતી મેળવીએ તો એ માહિતી આપણા માટે ગૌણ છે, કેમ કે આપણે જાતે એકત્રિત નથી કરેલી, આપણે બીજાએ એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરી રહ્યા છીએ. કૃષિ વિષયક આંકડા, ભારતમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થયું, ચોખાનું ઉત્પાદન કેટલું થયું, આંકડા, વસ્તી ગણતરીના આંકડા, તો એની માહિતી મળી શકે છે. ત્યારબાદ છે બીજું અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. અર્ધ સરકારી એટલે કે સેમી ગવર્મેન્ટ પબ્લિકેશન. અર્ધ સરકારી એટલે જેમાં 50% અંકુશ સરકારનો હોય અને 50% જાહેર જનતાનો હોય, તો એને અર્ધ સરકારી કહેવામાં આવે છે. દાખલા તરીકે જીવન વીમા નિગમ, આપણે જેને LIC કહીએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. મિત્રો આ જે જીવન વીમા નિગમ છે એ જુદા જુદા પ્રકારના જીવનને લગતા વીમાનું કામકાજ કરે છે. તો એ પણ રેગ્યુલર માહિતી પ્રકાશિત કરે છે કે ભાઈ ભારતમાં કેટલા લોકો વીમા લીધા, એનું પ્રીમિયમ કેટલું છે, અને એક વર્ષમાં કેટલા મૃત્યુ પામીને કેટલા પૈસા ચૂકવે એની માહિતી પ્રકાશિત થાય છે. આપણે હિંમતનગરમાં ન્યાય મંદિર છે, ત્યાં LICની ઓફિસ આવેલી છે. બીજું રાજ્ય વિદ્યુત બોર્ડ, આપણે ત્યાં UGVCL કામ કરે છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, તમારા બધાના ઘરે પણ લાઇટનું કનેક્શન UGVCLનું હશે. હવે વિચારો આખા ઉત્તર ગુજરાતમાં લાખોની સંખ્યામાં ગ્રાહકો હશે, બધાના ઘેર UGVCLનું કનેક્શન હશે, તો એ બધી માહિતી એમને જાતે એકત્રિત કરેલી છે, તો એમના માટે પ્રાથમિક છે. અને જ્યારે એ માહિતી પ્રકાશિત કરે એમાંથી લો એટલે ગૌણ માહિતી. દાખલા કે લાઇટ બિલ, તમને ખબર નથી કે લાઇટ બિલ કેટલું આવ્યું, પણ UGVCLનો વ્યક્તિ તમારા બધાના ઘરે ઘરે જાય છે અને મીટરમાં કેટલા યુનિટ વપરાયા એની માહિતી એકત્રિત કરે છે અને પછી બિલ બનાવે છે. એમને જાતે એકત્રિત કરી છે એટલે એમના માટે પ્રાથમિક છે. પણ એ જ્યારે તમારા ઘરે લાઇટ બિલ આપે અને તમે વાંચો છો કે તમારા ઘરનું લાઇટ બિલ આટલું આવ્યું, તો તમે એ માહિતી UGVCL માંથી મેળવેલી છે એટલે તમારા માટે એ માહિતી ગૌણ બની જાય છે. ઘણી વખતે શનિવારે લોકો મેન્ટેનન્સ રિપેરિંગ કરતા હોય તો પેપરમાં આપે છે કે ભાઈ આ શનિવારે સવારે 8 થી 2 વાગ્યા સુધી લાઇટ નથી, તો તમે ન્યૂઝપેપરમાંથી પણ માહિતી મેળવી શકો છો.
તો આવી અર્ધ સરકારી સંસ્થાઓ જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે મિત્રો. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુએનઓ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઈએમએફ, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈએલઓ દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ પબ્લિકેશન. મિત્રો ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ વિવિધ દેશોને લગતી માહિતી પ્રકાશિત કરે છે. જેમ કે યુએનઓ યુનો કહે છે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વના બધા જ દેશોની સાક્ષરતાની માહિતી, લોકોનું અપેક્ષિત આયુષ્ય, લોકોની સરેરાશ માથાદીઠ આવક, એ બધી માહિતી ભેગી કરે છે અને પછી પ્રજાની જાણકારી માટે એ માહિતી પ્રકાશિત કરે છે. જેમ સ્કૂલમાં તમને રેન્ક આપવામાં આવે, જેનો સૌથી વધારે માર્ક હોય પહેલો રેન્ક, પછી બીજો રેન્ક, સૌથી ઓછા માર્ક હોય એને છેલ્લો રેન્ક આપવામાં આવે છે. તો આ યુનો જે છે એ સમગ્ર વિશ્વનો માનવ વિકાસ આંક બતાવે છે. અને જ્યારે છેલ્લે માનવ વિકાસ આંકની ગણતરી થઈ તો નોર્વેનો માનવ વિકાસ આંક પ્રથમ હતો અને ભારત 130મા સ્થાને હતું. હવે વિચારો, વસ્તીમાં આપણે બીજા નંબરે છે સમગ્ર વિશ્વમાં અને પ્રગતિમાં આપણો 130મો નંબર છે. તો યુનો દ્વારા પણ આવી માહિતી પ્રકાશિત થાય છે. અને તમને બુકમાં, તમે 12મા ધોરણમાં આવશો તો 12માની ઇકોનોમિક્સની બુકમાં માનવ વિકાસ આંકની માહિતી મળશે. એમાં નોર્વેનો માનવ વિકાસ આંક, ભારત, અમેરિકાની માહિતી મળશે. તો તમે જ્યારે ચોપડી વાંચશો ઇકોનોમિક્સની 12માની, તો ત્યાંથી જે માહિતી મળશે ગૌણ માહિતી કહેવાય. કારણ કે એ માહિતી તમે જાતે એકત્રિત કરેલી નથી, પણ અન્ય વ્યક્તિએ એકત્રિત કરેલી માહિતીનો તમે ઉપયોગ કરી રહ્યા છો. આઈએમએફ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. મિત્રો આ જે સંસ્થા છે એ વિશ્વના ગરીબ દેશોને લોન આપે છે. જે દેશનો વિકાસ ઓછો થયો અને પૈસાની જરૂર પડે તો આઈએમએફ દ્વારા એને લોન આપવામાં આવે છે. તો હવે આપણે જાણવું છે કે ભારતે કેટલી લોનો લીધી છે ત્યાંથી, પાકિસ્તાને કેટલી લોન લીધી, ચીને કેટલી લોન લીધી. તો તમે આઈએમએફની વેબસાઇટ પર જાઓ તો કયા દેશ પર કેટલું દેવું છે એની માહિતી તમને મળી રહેશે. આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, વિશ્વના કયા દેશની અંદર મજૂરને સૌથી વધારે વેતન મળે છે, પગાર મળે છે, એની માહિતી તમને આઈએલઓની વેબસાઇટ પર મળે છે. આજે ભારતના લોકો કેમ અમેરિકા જાય છે નોકરી કરવા, કે કેમ કેનેડા જાય છે, કે કેમ ઓસ્ટ્રેલિયા જાય છે, કે કેમ ન્યૂઝીલેન્ડ જાય છે? કારણ કે મિત્રો આપણા દેશનું ચલણ છે રૂપિયો, એના કરતાં એમના દેશનું ચલણ છે એ ઊંચું છે. અને જ્યારે એમનું જે ચલણ ઊંચું હોય તો આપણે ઇન્ડિયામાં તમે મજૂરી કરો એના કરતાં એમના દેશમાં તમને વધારે મળે. આજે અમેરિકાનો $1 બરાબર ભારતના 75 રૂપિયા છે. હવે જો તમે અમેરિકામાં જાઓ અને માની લો તમને એક દિવસના $10 પણ મળે તો 75 ગુણ્યા 10 750 થયા. તો વિચારી લો, એના કારણે બીજા દેશમાં ભારતના લોકો જાય છે. એટલા માટે આ આઈએલઓ એ માહિતી પ્રકાશિત કરે છે કે ભાઈ કયા દેશના માણસોની આર્થિક સ્થિતિ સારી છે, કયા દેશની અંદર વધારે મજૂરો કમાય છે,
એમની માહિતી શું છે એ માહિતી પ્રકાશિત કરે છે. અને તમે ILOની વેબસાઇટ પર જશો તો કયા દેશના લોકોની કઈ પરિસ્થિતિ છે, કેટલું વેતન મળે છે, એને લગતી માહિતી મળી શકે. એમને જાતે માહિતી એકત્રિત કરી છે તો એમના માટે પ્રાથમિક છે, અને તમે એમની એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરો તો તમારા માટે ગૌણ માહિતી છે. ચોથું છે સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, અટીરા જેને કહે છે, એનું ફૂલ ફોર્મ મિત્રો પરીક્ષામાં પૂછી શકાય. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL અમદાવાદમાં છે. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ જે ભાવનગરમાં છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ જે દિલ્હીમાં છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી, તેમના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડે છે. તો મિત્રો ઘણા બધા સંશોધક સંસ્થા છે જે જુદા જુદા રિસર્ચ કરી રહ્યા છે. એ મિત્રો ઘણા બધા રિસર્ચ કર્યા પછી પ્રજાની જાણકારી માટે માહિતી પ્રકાશિત કરે છે. દાખલા કે કોરોના કાળ હતો તો એમાં ઘણી બધી દવા બનાવતી કંપનીઓ કોરોના માટે દવા શોધે, ખૂબ મહેનત કરે અને કઈ દવાથી કોરોના મટી શકે છે એની માહિતી મેળવે. એમણે જાતે મેળવેલી છે એટલે એમના માટે પ્રાથમિક કહેવાય. પણ એ લોકો જ્યારે માહિતી પ્રકાશિત કરે ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલમાં ને તમને ત્યાંથી માહિતી મળે ત્યારે ગૌણ માહિતી બની જાય છે. દાખલા તરીકે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા મિત્રો, જે ભારતમાં કાપડ છે એ કાપડમાં બી જુદા જુદા સંશોધનો થાય છે મિત્રો. તમે કાપડનું મટીરિયલ જોજો, એમાં પણ સંશોધન થાય છે. તો અટીરા આવા કાપડના સંશોધન કરે અને એની માહિતી પ્રકાશિત કરે. ભારતનું જે આર્મી છે લશ્કર, એનું બુલેટ પ્રૂફ જેકેટ બનાવવાનું હતું તો એ જેકેટનું કપડું ની ડિઝાઇન અટીરાએ તૈયાર કરેલી. કારણ કે દુશ્મન દેશની સામે લડવાનું હતું, તમારી જોડે બુલેટ પ્રૂફ જેકેટ હોવું જોઈએ, તો અટીરાએ જેકેટની ડિઝાઇન તૈયાર કરેલી. કોરોના માટે જે PPE કિટની હતી તો એનું કપડું જે હતું એ અટીરા દ્વારા તૈયાર થયેલું. હવે એ લોકો માહિતી ભેગી કરીને પ્રકાશિત કરે તો ત્યાંથી ગૌણ માહિતી મળી રહે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી મિત્રો, આ જે લેબોરેટરી છે જુદી જુદી દવાઓની માહિતી પ્રકાશિત કરે કે કયા રોગમાં કઈ મેડિસિન લેવી જોઈએ, કઈ વેક્સિન લેવી જોઈએ, ત્યાંથી માહિતી મળે. હમણાં તમે જોયું કે કોરોના દરમિયાન ભારતની ભારત બાયોટેકે કોવેક્સિન બનાવી અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ જે પૂનામાં છે એને કોવિશિલ્ડ બનાવી. મિત્રો કેટલો બધો સમય લાગ્યો એ વેક્સિન બનાવવામાં, અને એમને જે માહિતી જાતે એકત્રિત કરેલી તો એમના માટે એ માહિતી પ્રાથમિક હતી. પણ જ્યારે એમને ટીવી ન્યૂઝ ચેનલમાં માહિતી આપી તો ત્યાંથી તમે મેળવી તો એ ગૌણ માહિતી બની જાય. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ, તો આ જે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ છે દરિયાની અંદરના જે નમક છે એના માટે જુદા જુદા પ્રકારના રિસર્ચ કરતું રહે છે, તો ત્યાંથી માહિતી મળી રહે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એટલે કે ભારતની અંદર અર્થતંત્રમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, ભારતના લોકોની આવક કેટલા ટકાના દરે વધી રહી છે એની માહિતી પ્રકાશિત કરે છે. તો એ લોકો નિયમિત માહિતી પ્રકાશિત કરતા રહે છે અને ત્યાંથી પણ મિત્રો આપણને ગૌણ માહિતી પ્રાપ્ત થતી રહે છે. પાંચમું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત,
એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી તેમના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. તો મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કોઈ ગામ હશે તો ત્યાં ગ્રામ પંચાયત હશે. હિંમતનગર છે તો નગરપાલિકા કામ કરે છે. મિત્રો હિંમતનગર નગરપાલિકા છે, એની પાસે હિંમતનગરના તમામ લોકોને લગતી માહિતી એમની ચોપડે છે. હિંમતનગરની વસ્તી કેટલી છે, હિંમતનગરમાં કેટલી સોસાયટીઓ છે, કેટલા ફ્લેટ્સ છે, કેટલા કોમ્પ્લેક્સ છે, કેટલી દુકાનો છે, બધી માહિતી એમની પાસે છે. તમારે જન્મનું પ્રમાણપત્ર નગરપાલિકામાંથી લેવું પડે, મૃત્યુનું પ્રમાણપત્ર નગરપાલિકામાંથી લેવું પડે, તમારે કરવેરાની માહિતી નગરપાલિકામાંથી લેવી પડે. એટલે બધી જ માહિતી નગરપાલિકા પાસે હોય. તમારા બધાના ઘેર દર વર્ષે ટેક્સ ભરવાની રસીદ પણ આવતી હશે. તમારે કોઈ માહિતી જોઈએ છે હિંમતનગરને લગતી, તો તમે નગરપાલિકામાં જાઓ, તમને ત્યાંથી માહિતી મળી જાય. હવે એ નગરપાલિકાએ જાતે માહિતી મેળવી છે એટલે એમના માટે પ્રાથમિક છે, અને તમે નગરપાલિકા પાસેથી માહિતી લો છો તો એ ગૌણ છે. આ ઉપરાંત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ પણ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. ત્યાંથી પણ તમને ઉપયોગી માહિતી મળી રહે. તમારે કાંકરોલ ગામની માહિતી લેવી હોય તો કાંકરોલ ગ્રામ પંચાયતમાં જાઓ તો એના ચોપડામાં કાંકરોલ ગામની લગતી માહિતી નોંધેલી હોય, ત્યાંથી માહિતી મળી રહેશે. એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓ, ભારતમાં ઘણી બધી ખેતીને લગતી યુનિવર્સિટીઓ છે, જે ખેતીમાં પણ નવા નવા સંશોધન કરે છે. આપણે બનાસકાંઠામાં જે વડગામ અને દાંતા છે, તે દાંતાની અંદર આવી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. મિત્રો ખેતીમાં જે નવા નવા સંશોધન થાય એને લગતી માહિતી તમને ત્યાંથી મળી રહે. એ લોકો પોતાના અહેવાલ એટલે રિપોર્ટ પ્રકાશિત કરે છે, ત્યાંથી તમને ઘણી બધી ગૌણ માહિતી મળી રહે છે. મિત્રો છઠ્ઠું છે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યુ. તો મિત્રો ઘણી બધી વ્યાપારી સંસ્થા છે, એ લોકો પણ અવારનવાર માહિતી પ્રકાશિત કરે છે. જેમ કે આખા ગુજરાતની અંદર ઉદ્યોગોને લગતી માહિતી લેવી છે. તમારે સિરામિક ઉદ્યોગની માહિતી લેવી છે, લોખંડ ઉદ્યોગની માહિતી લેવી છે, સિમેન્ટ ઉદ્યોગની માહિતી લેવી છે, કાપડ ઉદ્યોગની માહિતી લેવી છે. તો આ જે ચેમ્બર ઓફ કોમર્સ છે એ દર મહિને એનું મેગેઝિન, એનું એક જર્નલ બહાર પાડે છે, ઇકોનોમિક ટ્રેન્ડ્સ. મિત્રો આ તમે આ ઇકોનોમિક ટ્રેન્ડ્સ વાંચો તો એમાં બધા જ ઉદ્યોગોના લગતી માહિતી મળી જાય. એટલે તમે એ મેગેઝિન વાંચો તો કયો ઉદ્યોગ તેજીમાં છે, કયો ઉદ્યોગ મંદીમાં છે, એને તમામ લગતી માહિતી તમને મળી જાય. ભારતમાં જે લોકો CA કરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ICAI જેને કહે છે, એ પણ દર મહિને મેગેઝિન બહાર પાડે છે, ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. મિત્રો એકાઉન્ટની અંદર પણ ઘણા બધા સુધારા વધારા થતા રહે છે. તો એ સુધારા વધારાને લગતી માહિતી એ પોતાના મેગેઝિન ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં આપે છે. તમે એકાઉન્ટ વિષયમાં જે ભણશો, બધા અલગ અલગ પ્રકારના સ્વાધ્યાય, એ બધી માહિતી આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટે બહાર પાડેલી છે. કોઈ વસ્તુ કાઢી નાખવી કે કોઈને અંદર ઉમેરો કરવો, એ બધી માહિતી તમને આ મેગેઝિનમાંથી મળી રહે છે. તો એ લોકોએ જાતે માહિતી મેળવી તો એમના માટે પ્રાથમિક છે, અને તમે એમાંથી એકત્રિત કરો તો એ માહિતી ગૌણ બની જાય છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યુ. તો ટ્રેડ રિવ્યુની અંદર આપણે ફોરેન ટ્રેડ, ફોરેન એટલે વિદેશ જોડે જે વેપાર કરીએ છીએ, વિદેશ જોડે, એમાં કયો વેપાર સૌથી વધારે થઈ રહ્યો છે એ તમને બધી માહિતી મળે. ભારત અમેરિકા જોડે કયો વેપાર વધારે કરે છે, ભારત રશિયા જોડે કયો વેપાર વધારે કરે છે, ભારત ચીન જોડે કયો વેપાર વધારે કરે છે. તો એની અંદર તમને ટ્રેડ રિવ્યુ વાંચો તો ભારતે એ લોકોની જોડે જે વેપાર કર્યો છે એને લગતી માહિતી મળી શકે છે. સાતમું છે વર્તમાન પત્રો અને સામયિકો. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકોમાંથી મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટે અગત્યના પ્રાપ્તિ સ્થાન છે. મિત્રો, વર્તમાન પત્રો જેને ન્યૂઝપેપર કહે છે, અને ભારતના મોટા ભાગના લોકો ન્યૂઝપેપરમાંથી માહિતી લે છે. તમે રોજ સવારે ઘરે ગુજરાત સમાચાર, સંદેશ કે દિવ્ય ભાસ્કર વાંચો, તેમાં આખા ગુજરાત અને ભારતને લગતી તમને ઘણી બધી માહિતી મળી રહે. કોરોનાને લગતી માહિતી, અકસ્માતને લગતી માહિતી, રમતગમતને લગતી માહિતી, શેર બજારને લગતી માહિતી, ફિલ્મોને લગતી માહિતી તમને બધી ત્યાંથી મળી રહે છે. અહીંયા જે વર્તમાન પત્રો છે લગભગ કોઈના ઘરે આવતા નહીં હોય, કારણ કે બધા ઇંગ્લિશમાં છે અને ગુજરાતી લોકોને ઇંગ્લિશ ન્યૂઝપેપર ગમતું નથી. તો ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, ભારતના જે રાજકારણ છે એને લગમાં શું ફેરફાર થઈ રહ્યા છે એની માહિતી તમને ત્યાંથી મળે. કોમર્સ છે, બિઝનેસ ટુડે છે, આ બધા જે મિત્રો મેગેઝિન છે એમાં ઉદ્યોગ ધંધાને લગતી માહિતી પ્રકાશિત થાય છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ છે, એમાં ભારતમાં જે શેર બજાર છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, કઈ કંપનીના શેરના ભાવમાં વધારો થયો, ઘટાડો થયો, એને લગતી માહિતી મળી શકે. જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકો છે એમાંથી મળી રહે છે. હવે તો મિત્રો બધા ઓનલાઈન પેપર પણ વાંચી શકો. તમારા ઘરે ગુજરાત સંદેશ ના આવતું હોય તો તમે રોજ સવારે www.gujatsamaachar.com કહીને લખો તો તમે ઘેર બેઠા પેપર વાંચી શકો. www.sandesh.com, divyabhaskar.com, તો તમે ઘેર બેઠા પેપર તમે વાંચી શકો છો. તો આ વર્તમાન પત્રો છે એ પણ મિત્રો એક અગત્યના પ્રાપ્તિ સ્થાન છે, ત્યાંથી માહિતી મળી રહે છે. બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી. સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલી બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓના મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીની PhD મહાનિબંધ વિશેની માહિતી. તો મિત્રો કેટલીક માહિતી એવી હોય છે એ પ્રકાશિત કરવામાં નથી આવતી, એટલે કે ન કોઈ ન્યૂઝપેપરમાં આવે છે કે ન કોઈ ન્યૂઝ ચેનલની અંદર આવે છે. એટલે આ માહિતીને બિન પ્રકાશિત કહેવામાં આવે, કારણ કે એને ક્યાંય મિત્રો પ્રકાશિત નથી કરવામાં આવતી. એક્ઝામ્પલ આપું, તમે લોકો જે ચોપડામાં લેસન કરો છો તો ચોપડામાં તમે લખી તો રાખો છો, પણ તમે કોઈ પેપરમાં નથી આપતા કે સમાચાર પત્રમાં નથી આપતા. એટલે ઘણી બધી સંસ્થાઓના ચોપડે માહિતી નોંધેલી હોય પણ એ લોકો પ્રકાશિત નથી કરતા. દાખલા કે હિંમત હાઈસ્કૂલ છે, એ હિંમત હાઈસ્કૂલમાં કેટલા શિક્ષકો છે, એનો પગાર શું છે, એ કેટલા સમયથી નોકરી કરે છે,
એમની શિક્ષકોની લાયકાત શું છે, એ બધી જ માહિતી પ્રિન્સિપાલના ચોપડામાં નોંધેલી હોય ખરી, પણ એ કઈ માહિતી પેપરમાં નથી આપતા કે ન્યૂઝ ચેનલમાં નથી આપતા, એટલે એને બિન પ્રકાશિત માહિતી કહેવાય. હવે માની લો કે તમારે હિંમત હાઈસ્કૂલના શિક્ષકોની માહિતી લેવી છે. હવે કોઈ પેપરમાં નહીં મળે, કોઈ વેબસાઇટમાં નહીં મળે, પણ તમે પ્રિન્સિપાલને મળો અને વિનંતી કરો, રિક્વેસ્ટ કરો કે સાહેબ અમારે શિક્ષક વિશેની માહિતી લેવી છે, તો ત્યાંથી તમને માહિતી મળે, તો એ ગૌણ માહિતી કહેવામાં આવશે. એટલે ઘણી બધી માહિતી પ્રકાશિત કરેલી ના હોય, પરંતુ તમે વિનંતી કરીને, રિક્વેસ્ટ કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકો છો. દાખલા તરીકે કોઈ ફેક્ટરી છે, એમાં કામદારનો પગાર, તે કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર. દાખલા સાબરડેરી છે, તો સાબરડેરીમાં કેટલા કામદારો છે, એનો પગાર કેટલો છે, એમની ક્વોલિફિકેશન શું છે. તો સાબરડેરી એ માહિતી પ્રકાશિત નથી કરતી, પણ તમે વિનંતી કરીને પ્રાપ્ત કરી શકો છો. જેમ ઉદાહરણ આપું, એક્ઝામ્પલ, તમે 8મા ધોરણમાં હતા અને સાહેબે લેસન આપ્યું કે આ લેસન કરી લાવજો. હવે તમે લેસન નથી કર્યું, પણ તમારા દોસ્તારે લેસન કર્યું હોય, તો તમે એને વિનંતી કરો, યાર એ તારી નોટ આપને, યાર મારે લખી લેવું છે. તો વિનંતી કરીને તમે એની નોટ લઈને લેસન કરી લો છો. એટલે તમારા મિત્રએ એકત્રિત કરેલી માહિતીનો તમે ઉપયોગ કર્યો, એટલે તમારા માટે ગૌણ કહેવાશે. તમારા મિત્ર કંઈ પેપરમાં નથી આપવાનો, એટલે બિન પ્રકાશિત, જેના ચોપડામાં લખેલી હશે પણ પ્રકાશિત નહીં થાય, ત્યાંથી મળી શકે છે. દાખલા તરીકે જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી મહાનિબંધ, જે લોકો પીએચડી કરતા હોય છે, ડોક્ટર ઓફ ફિલોસોફી, એ લોકોએ પોતાનો એક નિબંધ, એ જેને થીસિસ કહેવામાં આવે, લખવો પડે. અમારા લોકો ભવિષ્યમાં તમે પીએચડી કરવા ગયા તો તમને બી કહેશે કે ભાઈ આના ઉપર નિબંધ લખવાનો છે. હવે તમારે નિબંધ લખતા નથી આવડતું, તો તમે પ્રિન્સિપાલને વિનંતી કરો કે સાહેબ જૂના લોકોના નિબંધ મારે જોવા છે, તો તમે વિનંતી કરીને એમની પાસેથી માહિતી લઈ શકો. એ માહિતી પ્રકાશિત નથી, પણ વિનંતી કરીને તમને મળી શકે, તો એ માહિતી એને બિન પ્રકાશિત કહેવામાં આવે છે. તો ગૌણ માહિતી છે મિત્રો, એના બે પ્રાપ્તિ સ્થાન છે, પ્રકાશિત માહિતી અને બિન પ્રકાશિત માહિતી. પ્રકાશિત જે માહિતી છે એમાં જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે ચર્ચા કરી. ગૌણ માહિતી તમને ક્યાંથી મળશે એની પણ આપણે ચર્ચા કરી મિત્રો.